તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવારના. તો વાગી ગયા ને જો હું આવી ગયો રૂમમાં પાછો. ખેતરમાં ગયો તો સવારમાં ઉઠીને તે ટમેટીમાં ગોટ કરવાની હે તે કરતો તો ને પછી ટાઈમ થયો તે દૂધ લેવા વયો ગયો ને આવીને જો ચા પીવો તો મારે તે મારા કપ ને રકાબીન તૈયાર કરી લીધા ને આ વઘારેલો રોટલો. એ તમ કઢી બટકા કે હું વઘારેલો રોટલો કહું, છાસ વાળો. એ વઘાર્યો જો દક્ષાએ નાસ્તો કર્યો અડધો ને અડધો હજી ચાલુ છે. પ્રિયલ ને રોટલી ખવડાવે તો પ્રિયલ ના પાડે. પ્રિયલ રોટલી ખાવી જો અહીંયા એકલી ખાઈ લે. એકલી નહીં નથી ખાવી જો. આજ તો ઠંડી બહુ વધી ગઈ. આજે એમ થયું કે ના ઠંડી નીકળી જરાક. હું તો પછી સવારમાં તો ઉઠ્યા ને એટલે એમ થાય કે બહાર નીકળવું નથી, પણ પછી ખેતરમાં કામ કરવા માંડીએ ને એટલે ઠંડી ન લાગે. અંદર ને અંદર રૂમમાં હોય ને એટલે એમ થાય કે ઠંડી લાગે. જો દક્ષાએ તો સ્વેટર પહેરી લીધું, સ્કાર્ફ બાંધી લીધો. પ્રિયલ બે પહેરી લીધા. પ્રિયલ આમ તો જો ટોપી બોપી તારી હો. શ્રીરામ કર દે, શ્રીરામ કર દે. શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય. બે હાથ. તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો કઢી બટકાનું હીરામણમાં છે આજે. ચાલો બધા હીરામણ કરવા. પ્રિયલ ને જો રમે તો હાલે, નાસ્તા બકમાં રોટલી ખાતી નથી ને રમે તું કરે છે. આજે જો ઠંડી હતી તે સ્વેટર ને પહેરતા ને પ્રિયલે વેલી ને વેલી ઉઠી ગઈ ને 7 વાગ્યામાં ત્યાં બેહીને બાયણું બંધ કરીને રમતી હતી. જો હજી રમે અહીંયા. અમે હીરામણ કરી લઈએ પછી બીજું આગળ કામ કરવા માંડીએ. હાલે વરી આઈ ખોઈલું તમે. ચેમ્બર તો સાફ કરી લીધી, પણ આ ચોમાહામાં પછી આ હેડ ઉપર છે ને હેડ સાફ કરવાનો હતો તે હું કાંઈથી સાફ કરી એકદમ ક્લીન કરીને પાછું ઓઇલ નાખું ને તે નીચે નીકળી જાય. બરાબર. મશીન ફેરવીએ તે કઈ કદડો હોય ને તો જૂના ઓઇલ નો ને એ નીચે ટીપા ચેમ્બર માં આવી જાય એટલે અહીંયાથી લુવાઈ જાય તે ક્લીન થઈ જાય હાવ. પછી પાછું આમાં ઉપર ને નીચે બે નવું ઓઇલ ભરી દઈએ આગળ. આ વખતે ઓઇલ થોડુંક જાડું થઈ ગયું ને એટલે હું કહું ઉપરથી હેડ જરા ક્લીન કરી નાખીએ. દક્ષાની ઓઢણી આખી બગાડી નાખી. જૂની ઓઢણી હતી ને આમાં કોટન ની જ હાલે. કોટન હોય ને એ તરત ચૂહી લે. એવા કામ ની તો હતી ને એમાં કામ આવી ગઈ ને જો આપણે વેસ્ટ માંથી બેસ્ટ કોટન નું કપડું હોય ને ત્યાં તરત સાફ થઈ જાય. વેસ્ટ હતું એ કામ આવી ગયું ને આપણે. જો આપણે કામ ઘરમાં થઈ ગયું ને પ્રિયલ ને દાદી હિચકાવતા હતા ને તે હોઈ ગઈ. જો આપણે લાઈટ કરી દે બંધ ને અંદર અવાજ નથી કરવો કેમ કે પ્રિયલ ઉઠી જાહે. હું તો ક્યારની હોઈ ગઈ. હવે આપણે આવી ગયા બહાર. તો જો ગરમ પાણી મૂકી ચૂલાએ
પછી નાવા ધોવાનું રહ્યું ને પિયલના પપ્પા કંઈક નાખવા ગયા હતા બરાબર. વાસળી જો આગળ પછી થાય છે એને નાખવું. હલો હવે મશીન ચાલુ કરવાનું ને. હા જો અહીંયા તો બધી સાફ સફાઈ થઈ ગઈ. હમ કાલનો ડૂચો ઉઠતો તો એ બાર કચરો નાખવા ગયા હતા કઈક હતું હા એક ડૂચો. ટ્રેક્ટર આવ્યું તો દોરી છોડી હતી હું ખુરશી લઈને બાંધી દઉં પછી મશીન ચાલુ કરું. જો હવે બસ ચાલુ કરવાનું છે હમણાં. હા તો નાવા ધોવાનું રિવ્યુ કરી લઈએ અમે. મશીન ચાલુ કરો એટલે કપડા ધોવાઈ જાય આપણે. આપણે વાસળી જો વાંચજો નીરણ પાણીની નીરણ નાખવાની તો માં જો આમાં ખડ છે થોડુંક ત્યાં લેવા ગયા ત્યાં હું ભરી આવું લેતી આવું. હાલો લઈ આવું ખુરચી ને દોરી બાંધી દઈએ. તો જો મારા અડધા કપડા ધોવાઈ ગયા ને થોડાક બાકી છે ને મશીન ચાલુ કરવું ને જો આપણે મોટર ચાલુ કરવાની છે. હા મોટર ચાલુ કરીને લાઈન ભર લઈએ પેલા. કારણ કે લાઈન આખી કાઢી દીધી એટલે ખાલી પડી હોય તો પેલા લાઈન ભર લઈએ. હા ખાલી પછી ચેક કરીએ જો કઈ ફોલ્ટ રહી ગયો હે તો વળી પાછી ભેજામારી કરવી જો હે. લગભગ તો કઈ નહીં નીકળે વાંધો. હવે કઈ ન ઘટે હમણાં એર નો રહી ગયો હોય ક્યાંય ઈ જોવાનું હોય. હમણાં લાઈન ભરાશે એટલે અહીં પાણી આવી જશે. ઓલી મારી ડોલ ભરાઈ ગઈ બંધ કરી દે. મેં કપડા ધોતી હતી અડધા જો હું કવા લઈ ગઈ બે ક્રિયા આવે તો જો અહીંયા ફૂલ પાણી આવી ગયું. લાઈન ભરાઈ ગઈ. હવે મોટર બંધ કરી દે. મોટર કરીએ હવે ચાલો મશીન ચાલુ કરી દઈએ. હવે ફૂલ પાણી આવવાનું છે આપણે. ચાલો હેન્ડલ ક્યાં ગયું આપણું આવ્યું હેન્ડલ. ફૂલ પાણી આવે તો આપણી મહેનત સફળ. અરે 2 દી એર કાઢ નાખીએ પેલા અહીં. હા જો એર નીકળી ગઈ. એર હોય તો નીકળી જાય ને. 2 દિથામાં મથામણ કરતા હતા. અઢી દી આજે અડધો દી 11 તો વાગવા આવ્યા. લાઈન માં તો ક્યાંય પાણી નથી નીકળતું. ખબર પડી પૂછ પાણી આવી હાલો હવે ચાલુ કરી દઈએ. આવ્યું પાણી. આવી ગયું. વાહ જો આવ્યો ને ખોસ. ગોલી મારી મની કપ લઈ હવે હેટ વાહ સુધી ધંધોડો થાય. હા હજી તો મશીન સાવ ધીરું જ હાલે. હજી તો અહીં નીકળી જાય એટલું આપણે. એ તો એમાં જ જાય. એમાં જ જાય પણ અહીંથી એટલો પોટ ઓછો મશીન સાવ ધીમું હાલે ને તોય પાણી ફૂલ આવે. અહીંથી એટલું ઓછું આવે ને વાંચી ઓલું નીકળી જાય ઓલું એટલું ઓછું આવે એમ. જો આપણો ધોરિયો ચાલુ થઈ ગયો ને ગાયો ગા જવા પૂગી ગયું પાણી એટલી વારમાં. ગાયો ગા હમણાં જાહે ત્યારામાં. હવે સ્પીડમાં જાહે પાણી. ગાયો ગા હમણાં ત્યારો. કમ્પ્લીટ મશીન આપણું ચાલુ થઈ ગયું ને પાણી જે હતું ને એ પોસ્ટથી આવી ગયું. આપણો પાવડો જો ખેતરમાં જ પડ્યો જ્યાં નાખું વારવું અહીંયા. પાછો આપણો પાવડો પકડી લઈએ ને દક્ષા ને માં બે હવે કામ પતાવીને કરશે રસોઈ. એટલે રસોઈ થઈ જાય ને ત્યાં જમવાનું. બાકી હવે સાંજ સુધી એમાં જ્યાં સુધી હાલે ત્યાં સુધી પાણી વારી લઈએ. હો બધું ભેગું થયું બધામાં એક હારે. ચાલો હું જાઉં પાણી વારવા. હવે તમે ઘરનું કરો. હા ચા પાણી પીતા જાય. હાલો એ તો મેં જ કીધું તું સવારે પૂરો થઈ ગયો ચા એટલે હું ચા બનાવી દેજે. ચા તો મારે 12 વાગે હાલે. હા એટલે એમ કહું કે મારે 12 વાગે ચા હાલે. ચા માં હું ના ન પાડું ઠંડુ ન હાલે. હવે જો અમને નાકે પાણી પૂગે હું ચા પાણી પી લઉં પછી ખેતરમાં ભાગીએ આપણે. લઈ લે દક્ષા ચા. હાઈ પાછી દેખાડું. હાઈ લુબીતા જોજે વા પ્રિયલ વધાયો જસીબી જોજે વા તું જોજે વા હે ખોનથી કેમ જોવાનું છે આમ આમ હાઈ જો એ દેખા
યા જો યા જેસીબી દેખાણો જોયું એરિયું ક્યાં ક્યાંથી હતો જો હાલ 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 જોવા જાવું યા તું હાલ જાય હાલ હાલ દેખાડો પાછું જોયું તો 1 વાગી ગયો ને જો રસોઈ બની ગઈ ને તો હું ખેતરમાં હતો તો એમને મને રાડ નાખી કે હાલો રસોઈ બની ગઈ તો હું આવી ગયો જમવા ને માં રસોઈ બનાવતા હતા ને આજ સવારના હું મશીનની પાછળ ને પાણીની પાછળ હતો તે માનું વિડીયોમાં આજે લેવાનું બાકી રહી ગયું તો તે પેલા આપણે મા પાસે જઈ આવીએ તો બધાને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચા જય શ્રી કૃષ્ણ તો હું છે ને પછી ગાય હાટું વાંચી થોડુંક ઓલું હેઠે ફૂકાઈ ગયેલું જેવું ખડ હતું ને તે હું હાલ ભેગું કરી આવું તે ત્યાં ગઈ હતી ને ઓલું ચાડવું આડા અવરું હતું ત્યાંથી થોડુંક કાપીને હેઠું નાખ્યું ને પછી હું આવી હતી હું રસોઈ કરવા બેસી ગઈ તે આપણે બનાવ્યું છે દૂધીનું શાક અને બાજરાના રોટલી ને છાશ પછી આપણે બધા બપોરા કરવા બેસી જઈએ તમે પણ હાલો બપોરા કરવા પ્રિયલ એ પ્રિયલ પ્રિયલ હમણાં કબૂતર આવ્યું હતું ને આપણે મમ ખવડાવતા હતા કબૂતર આવ્યું હતું ને તે ઘડીક વાર એને રોટલી ને ખવડાવી લીધા હાથમાં પછી હવે આપણે રસોઈ તૈયાર થઈ ગઈ હતી હાલો જમવા બેસી જઈએ પ્રિયલભાઈ ખાઈ લીધું હાલો પ્રિયલભાઈ આ હમણાં દાદી પાસે બેઠા બેઠા દવાઈને ખાઈ લીધું જેસીબી જોતી જતી હતી ને હા જો એમ આવતું હતું તો અત્યારે વાગી ગયા 5 ને અમે આવી ગયા ખેતરમાં હવે તો ખેતરમાં જ આવવાનું જ થાય કેમ કે ખેતરમાં જ કામ વધી ગયું એટલે ખેતરના કામ કરતા હોય ખેતરમાં જ આવવાનું થાય પ્રિયલ બેન અમારે સુઈ ગયા દાદી હિચકાવી હતી સુઈ ગઈ તું આવી હવે 5 વાગે ખેતરમાં હું તો પાણીના ખેતરમાં જ અમે તો કઈ નહીં આવ્યા હું પ્રિયલને રમાડતી હતી હિચકાવી થોડતી જ નહીં પણ દાદી કે લાવું હિચકાવું તો હું બપોરના ઠામતા ધોઈ નહીં ખા માથું ઓડાયું ને બસ જો આવી માં બીજું કામ જોવા શિયાળામાં ગરમી ચડી જાય કામ કરતા હોય તો ચડી જાય ને ગરમી તો ચડવાની છે જા સવારે ટાઈટ લાગતી હોય તો ટાઈટ ઓછી લાગવા માંડે અત્યારે ઠંડા પાણી નાઈને આવ્યો તો ગરમી ચડી ગઈ વારી લીધો તો 4 વાગે ગયા હતા પછી નાવા ગયો નાઈને માને કહું ચા મૂકતી ચા મૂકો ચા પીને સીધો ખેતરમાં આવતો રહ્યો કોદારી લઈને ટમેટી ને જા ક્યારે હવે ગોડવા માંડ્યો હાથી ફેરવું હતું તે કમ્પ્લીટ થઈ ગયું હાયરું બાકી હતી તે કોદારીએ ગોડું કેટલો એક ક્યારો થઈ ગયો ને એક થઈ ગયો બીજો હમણાં થઈ જાય ત્રીજો એક રહ્યો તો તકડી અંધારો થઈ જાય 5 તો કાલનો મેળ આવે જો પાણી વાર દેવાનો તો જા ગોઈડ કરી દે તો ખડ ન થાય પેલા હાથી માર્યું આ પાટીમાં પછી અહીંયા મારવાની ફરતે ખડમાં ભેરાઈ જાય તો ટમેટા પછી રોપને ફરતે કોદારી માર દે એટલે અહીંયા ખડ ઈગોય નીકળી જાય કેમ કે અહીંયા તો હાથી ન હાલે ને છોડવો ઉપડી જાય એવું હોય ને પાટલામાં હાથી હાલે હારમાં ન હાલે હા વચમાં તો કઈ જરૂર ન હોય એટલે હાયરુમાં જરા રહી ગયો પડ્યું આપણું હાથીડું જોડ્યું કોદારી લઈને માંડ્યો હું કે સાંજ સુધી કરી હતી જેટલા ઓછા થાય એટલા કોકમાં ફૂલ આવ્યા જો ઓલા છોડવામાં ફૂલ આવ્યું ફૂલ અસલ આવ્યા ભાઈ કોકમાં આવ્યા હવે તો બધાયમાં આવી જાય હજી બે કા પાણી દેખો દીમાં બધાયમાં આવી જાય તો 2 કે 3 પાણી દેખો ફૂટે ને ટમેટે જો આ કમરો કાઢ્યો નવો મેરવી થાય કમરા કાઢે ને મેરવી થાય તો વધે પછી કાઢ્યો પડશે એટલે થઈ જાય અસલ
ડારખ્યું કોરે ને તો અસલ મોટો છોડો થઈ હાલો જાય. જો માય આવી ગઈ વા ખાડા કરવા માંડી. શું આવ્યું? દક્ષા વાહે વાહે ખાતર નાખતી જાહે મુઠ્ઠી. હા ન્યા ઓલા આપણે વાવ્યા તો ના ઉગ્યા ને મરચાના બી નાખ્યા હતા તો ન ઉગ્યા. હમ હવે પાછું કઈક નાખી દઈએ એમાં. હાલો પછી કાલ પાણી વારવું હતું ભેગું પી જાય. તો બસ જો ખેતર માંથી આવતર્યા દિયા થંભા આવ્યો ને પૂરો ખાવા બેસી ગયા. આગળ ધૂળ ખખેરતા હતા ને ખુરશીમાં ઢગલી થઈ તો ખીચામાં ધૂળ નથી ભરતા આવ્યા. પાણી સચડાવ્યો હોય આમ તે કોદાળીયાથી ગોટ કરતા હોય ને તે આમાં રહી જાય. આમ કરીને આમ ખખેર્યો ને ત્યાં ખુરશીમાં આવી ગઈ. મને તેમ કે ખિસ્સામાં ધૂળ ભરી આવ્યા લાગે. આપણે ખીચામાં ભરીને શું કરવી? આપણે એટલું ખેતર પીડ્યું માટી જ છે. આ તો આહવાન થાય મસ્તી કરી. તો જો પ્રિયલ હુતી હજી એને હમણાં ટેવ પડી ગઈ મોડું હોવાનું. અત્યારે એક ક્યારો રહી ગયો તે પૂરો ન કર્યો. હવે સવારનો ખેતરમાં હતો તે હવે હું આરામ બસ હવે કાલ કરીશું. હા કોઈ હવે કાલે બે ત્યારે પીહે તો એક ઓલો કરવાનો હોય થઈ જાય. હવે તો હું થાક્યો આજ. હા આજ તો સવારનો એમ જ છે. સવારના ખેતરમાં બે દીથિયા પૂરો મશીન ખાવાનો નથી મળ્યો. પૂરો ખાવાનો નથી મળ્યો. આજ સવારે મશીન ચાલુ થયું તે એવો ને એવું ચાલુ કર્યું હતી. પટાણું થયું તો હવે થાકી ગયા. થાકી જ જાય. પછી જો આવે ને ખુરચી ઉપર પલોઠી વાર લીધી. આમ કરીને આમ બેહી ગયા. આપણે પાંચા બતાવતો હતો ને કે પાંચામાં ધૂળ સમાઈ ગઈ. તો હું ને માને હજી હું ને માં જાય તુલસીજી આખી પારી કરી દીધી ધૂળની અસલની. તો બસ હાલો હવે આપણે અહીંયા બીજી એન કરી જાજુ કામ કરી નાખ્યું થાકી ગયા. આજ હાવ થાકી ગયા. તો બસ જો પડે ને વિડીયો એડિટ કરતો હોય ને પછી વિડીયો એડિટ કરીને સુઈએ ને એટલે સવાર પડે ખબર ન પડે. સવાર રાતે એક વાર નીંદર ઉડે નહીં હોય. નહીં મારી તો ઉડે બે વખત કેમ કે પ્રિયલ ઉઠતી હોય. અને આખો દી આમ જ જાજુ કામ થઈ ગયું. 2-3 દિવસ થતા આમ જ છે. પણ આજે જાજુ કામ કરી નાખ્યું. તો હું લાંબી નથી પડી કેમ કે પ્રિયલ બપોરે સુતી ને એ જ કામ લઈ આવી હતી નવડાવી એવું બધું કર્યું ને તો તતા ઊંધું થઈ ગયું. તો જો એવું દી રહ્યો આખો દી કામ પૂરો ખાવાનો મેળો નથી. તો જો આજે આખો દી આવો રહ્યો. તો હાલો હવે આપણે બસ વિડીયો ને પ્રિયલ નથી એન્ડ કરી દઈએ. હવે પોણી કલાક પછી. તો હાલો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.